सरस्वती ईश्वर दीजियो गणपति दीजियो ज्ञान बजरंगी महाबल दीजियो मारो सदगुरु दीजियो शान ध्यानमलं गुरुमूर्ति ध्यानमलं गुरुमूर्ति पूजामलं गुरुपाद मंत्रमलं गुरुवाक्यं मोक्षमलं गुरुकृपा विजयदान भाई बात करी कि महाभारत ना श्लोक थी शुरुआत करजो। महाभारत नो श्लोक जो कि टीवी सीरियलों पर बधा भाईओए सांभळ्यो हशे। महाभारत टीवी नी अंदर शरू थाय એટલે પહેલા महाभारत નો શ્લોક આવે यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत। भगवान कृष्ण अर्जुन जी ने गीता जी नी अंदर समझावे छे कि यदा यदा हि धर्मस्य જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય અને જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર પાપ વધી જાય ત્યારે અવતાર ધરીને હું પૃથ્વી ઉપર આવું છું અને પાપીઓનો નાશ કરું છું। ભગવાન કૃષ્ણ ઈ ગીતાજીની અંદર બહુ સરસ મજાનું સમજાવે છે। એનો જે મુખ્ય જે શ્લોક છે એ સંસ્કૃતની અંદર શ્લોક છે પણ જો એનો ભાવાર્થ કરો તો બહુ સમજ્યા જેવો શ્લોક છે। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्यथामधर्मस्य तदात्मानं सुजाम्यहम् परित्राणाय साधु विनाशाय दुष्कृतं धर्म संस्थापनाय संभवामि युगे संभवामि युगे युगे।
पार्वती जल जिलन चली और नारी नवलेवे अंगड़ानो मेल उतारी ने प्यारा बनाया गुणे गुणपति गुण आगे रहो दुई कर जोड़दास सदाए सर्वदा समरता हरे रे बापा विघन नो आवे पास जी 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 हरे रे बापा विघन नो आवे छोटे छोटे शिव जी राज करे राम ध्यान धरे शिव जी ध्यान धरे शिव जी अने राज करे राम ब्रिज में रास करे रास मेरे ब्रिज में रास छोटे छोटे शिव जी छोटे छोटे शिव जी छोटे
ત્યાં મારી નજર સામે આપણે ડાયરો જેમ બેઠો છે ડાયરો બેઠો હોય છે, રાતા આંસુએ રોતા હોય છે. આવા ગીતો આપણા કવિઓ અને આગળ વિદ્વાનોએ પણ લખ્યા છે. એ ગીત એક ગાય ને આગળ પાછો પ્રોગ્રામ ચલાવીશું. બધી ફરમાત પૂરી કરી મિત્રો. આજે અમે વિજયદાનભાઈ ન્યાજ નક્કી કર્યું, દામના ઘરમાંથી બધા એકઠા થઈને મારી નાચ આવી છે ત્યારે નક્કી કર્યું કે ડાયરો કે એવું ગાવું છે આજે. અમે કેમ નહીં ડાયરો કે હા ના ના ખરેખર જો અમે હળંગ રાખ્યું છે કે ગળા ગરમ થાય, ખરેખર રિયલ બેનો પણ બે છે એટલે બધા ન્યાજ આવ્યું. પણ આ ગીત ગાવું એમાં મિત્રો કોઈ ન આપ્યું હોય તો એક નાનો ભાઈ તરીકે વિનંતી કરું છે કે ખીચામાં આમ જો હોય તો આમ જો ખાલી 20 રૂપિયા ભલે તમે 10 નાખજો, પાછલું ડાયરો બધો એક ગીત ગાઓ તો મિત્રો અમે તો ત્યાં પાઉન્ડ ની અમને ગોળ કરે હો. હા એ બધા આપણા છે જો કે ત્યાં લઈ જવા વાળા. પણ આ ગીત ગાઈને ત્યાંના માણસો ને અહીંના માણસો કેટલી મોજું કરે ને કેવા ગીત લખાય છે એની આ એક ઝાંખી કરાવું છું. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती बसेरा, वो भारत देश हमारा, वो भारत देश हमारा. ऐ प्रीति जहाँ की सदा, ऐ प्रीत जहाँ की रीत सदा, मैं गीत वहाँ के गाता हूँ. भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ. ऐ प्रीत जहाँ की रीत सदा, ऐ प्रीत जहाँ की रीत सदा, मैं गीत वहाँ के गाता हूँ. भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ. वाह कदर करी हो. આ ગીતમાં આખા બધાના તમે આપો છો એક મિત્ર તરીકે વિનંતી છે આ ગીતમાં ગાય છે કે ઉભા છે સલમાન શાહ ગીત આપણે જે કાંઈ હતી આ ગીત આવા काले गोरे काफे हर दिल से हमारा कुछ और हो हमको हम प्यार निभाना ये बात वही दोहराता हूँ. भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ. ऐ प्रीत जहाँ की सदा, ऐ प्रीत जहाँ की सदा, मैं गीत वहाँ के गाता हूँ. भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ.
है घर में नारी में अभी तक सीता है पर इतने पावन है लोग यहाँ इतने पावन है लोग यहाँ इतने पावन है लोग यहाँ मैं शीश झुकाता हूँ भारत का रहने वाला हूँ भारत की बात सुनाता हूँ अपनी जहाँ की सदा अपनी जहाँ की सदा मैं गीत वहाँ के गाता हूँ भारत का रहने वाला हूँ भारत की बात सुनाता हूँ पत्थर पूजे जाते हैं अरे इस धरती पे मैंने जन्म लिया इस धरती पे मैंने जन्म लिया इस धरती पे मैंने जन्म लिया ये स्वर्ग में इतराता એમ એક જગ્યાએ ગોર દાદા લગ્નની વિધિ કરાવતા હતા અને બેન દીકરીને એમ કહેતા હતા કે બાપા બેન તમે તમારા સાસુ ને સસરાના કયામાં રહેજો તમે તમારા જેઠ અને જેઠાણીના કયામાં રહેજો તમે તમારા કુટુંબ પરિવારના કયામાં રહેજો અને તમે તમારા પતિના પગલે પગલે હાલજો આવું જ્યાં કીધું ગોર દાદાએ ત્યાં કન્યાએ કીધું દાદા ઉભા રહેજો એ નહીં બને તો કે કા લાજ ઓછી કરીને કે એ તો મારો રોયો ટપાલી છે કે આખા ગામમાં હાલે દાદા એના પગલે પગલે ક્યાં હાલવું પણ બેન દીકરીઓની આજ મજા છે
બેન દીકરીઓની 2 મિનિટ ફરમાઈશ આપણે લઈ. દીકરી છે એ તો માં જનેતા કહેવાય. દીકરી થકી આખું હિન્દુસ્તાન છે. વિચાર કરી લેજો, ગામડું ગામ હોય આપણું, કાઠિયાવાડની ધરતીમાં પહેલા લગ્ન ગીત આપણા ગવાતા. કેવા લગ્ન ગીત હતા? ગામડું ગામ હોય, કદાચ તમારા ગામની જે હાંકડી નળ છે એવી હાંકડી નળ હોય, બળદને ઘુઘરમાળ બાંધી હોય, ચૂલું ઓટાડી હોય, ગાડું શણગાર્યું હોય, અને શણગારતા ગાડું જે હાલ્યું જતું હોય અને વગડામાં જે એક તાલ થઈ જાય જેને કહેવાય, એવા હરવા હાથની બેન દીકરીઓ ગીતો ગાતી. પણ કેવી ગીતો, કેવા ગીતો હતા? કેવેલું સૂટ્યું કાય એ વાડી ના વડે, વેલું સૂટ્યું વાડી ના વડે, એવા સિગરામ એ સુધારે મોટા જાંબુના ઝાડે. વિચાર કરી લેજો, એ લગ્નમાં કેવી ઉપમા આપતા. રાજા રજવાડાની ઉપમા દેતા, ભગવાનની ઉપમા દેતા. શું કહેતા? કે પરણે પરણે હે રાને ખેગાના, એ પરણે રે સીતાને શ્રી રામ, એવા પરણે એ કયો ભા એ ડોલરિયો મહાણા રાજ, એ અમારે પરણે રે એ ભાઈ વરરાજો મહાણા રાજ. પછી આપણી દીકરીઓ એમ કહેતી કે તારે વીરા કોની સે કોણ રે આવે ને સિદ્ધરામ હાલે મહારાજ. તઈ શું કેવું પડે? ગામના વયો વૃદ્ધા બધા બેઠા છે. મારે મારા આ બાપુની એ વાટ કયો અત્યારના ગીત છે ભૂકા કાઢી નાખે. અત્યારના ગીત ગાય છે જે ફેશનના, એ કરતા એમ થાય કે વરરાજાનો એકો ઢીકો મારી લેતી હોય ને દીકરીઓ. કેવા વિકૃત ગીત! અને વિચાર કરી લેજો કેવા પહેલાના ગીતો ગવાતા. એક એક ગીત તમે જોવો દીકરીના, એક એક તમે ગીત જોવો. કદાચ ગામડું ગામ હોય ને એમાં ગીત ગવાતું હોય, ગામડા ગામની દીકરી કદાચ ગામનું પાદર હોય અને ગામના પાદરમાં જેથી જાન વળાવતા તેથી 1-2 જણા જાન વળાવવા ન જતા. ગમે તે જ્ઞાતિની બિપિનભાઈ દીકરી હોય એને આખું ગામ ભેગું થાય અને દીકરીને વળાવવા જતું. કદાચ ગમે એ પરિવારની દીકરી પરણતી હોય પણ ગામનું પાદર જેથી વળાવવાનું થાય ને તેથી આખું ગામ ભેગું થઈને દીકરીને વળાવવા જતું હોય. અને કદાચ એ દીકરી બીજે પ્રદેશમાં કે આગી હાહરે હોય અને કદાચ ઝાલાવાડમાં હોય કે કચ્છની ધરતી ઉપર હોય તો એ દીકરીને બેઠી બેઠી એવા ગીતો ગવાતા હોય. કેવા ગીતો! કે આ ઊંચે રે એ પડતા રે થી કે હરું ઊંચે રે પડતા રે થી કે હરું ઉમટ્યું. વિચાર કરી લેજો, વળાવતા હોય તો એનું ગીત છે. પણ કદાચ દીકરી શાસ્ત્રે ક્યાં પછી એમ ગીત ગાતી હોય, સૌરાષ્ટ્રની દીકરી હોય, આ ઊંચે રે થી બેની મારું સાસરો આજ દીદાસ કાઈ ચરણિયાના દેશ રે મારા વીરને કેજો, આ વીરને રે કેજો યાના મારા મોકલે. આ સાડલો રે ફાટો બેની મારો ઘોંઘટ જાય છે મારા આ માડી જાયાની લાજ રે મારા વીરને કેજો, આ વીરને રે કેજો યાના મારા મોકલે. પણ આપણે
દરેક કલાકારોને માણવા છે, પણ કેવા કલાકારો આજે આપને સ્ટેજ ઉપર જે મળ્યા છે એવાને માણવા છે કે સમગ્ર જેને હિન્દુસ્તાનનું ઘરેણું કહી શકીએ. કાયમ માટે હું આપ સૌને કહું છું કે રોડી રળિયામણી વળે હરિયાળી ની તાળ તારણ ગીર નથી છોડવી કે તાર પશુનો પાસા વાળ હું તો બે એક હયું અને ત્રીજી ગાંડી ઘરનો બાગ આમાં મદગર કહે કે મોરલા આ તો રૂડો કોયલ રાગ. કોયલ જેવો જેનો રાગ છે અને સમગ્ર સૌરાષ્ટ્રની ધરતી ઉપર આ જેનું એવું નામ બની ગયું છે કે કદાચ એની પાસેથી 20 દિવસ 25 દિવસ અગાઉ એના ડાયરા માટે જેને બુક કરવા પડતા હોય એવા અમારે સાવરકુંડલાથી રેખાબેન વાળા આવ્યા છે. રેખાબેન વાળાને હું વિનંતી કરું કે બાપા આજના તમે ડાયરામાં જયારે અહીંયા આવ્યા છો, આજના સંતવાણીના કાર્યક્રમમાં જયારે આવ્યા છો, ત્યારે જે આ માહોલ છે એ માહોલને એવો આનંદ કરાવો કે એટલી બધી મજા પડી જાય. તો તાળીના ગડગડાટથી આપની સમક્ષ બધાઓ રેખાબેન વાળા. રેખાબેન વાળા आसुर बिना मिले नहीं सरस्वती, गुरु बिना मिले नहीं ज्ञान। आसुर बिना मिले नहीं सरस्वती, आमा गुरु बिना मिले नहीं ज्ञान। जल बिना उतरे नहीं हरि की आरती, ए जल बिना उतरे नहीं प्रभु की आरती। अवयन बिना टके नहीं प्राण। तो सुर दीजियो माँ सरस्वती, गुणपति दीजियो ज्ञान। आसुर दीजियो माँ सरस्वती, हे माड़ी हमें गुणपति दीजियो ज्ञान। ए बजरंगी हमें बल दीजियो, मोहे सतगुरु दीजियो
જમુના લાગે ખારી જે મારા વાલા ને કરાવ્યા શામળા એ મારા હારે વે તમે કરાવ્યા શામળા તો પ્રથમ નમો ગુરુદેવ પ્રથમ નમો ગુરુદેવ ને જેને આપ્યું અમને એ જ્ઞાની આબરૂ મારા ઓળખવા આવું ટક્યું દેહ અભિમાન તો આમાં જાણે છે છતાંય જોડતો નથી આમાં જાણે છે છતાંય જોડતો નથી એનું હાટીડું હમારે પછી ખરે કબરું પડશે કે હું તો બેસી રહ્યો તો બજારે આમાં ઉનાળાનો આટા મારે હાવ કામનો ઈ તો ખોટો કોનો ઢગલો છે મોટો તો મીરા કહે હું એવા વરને હવે વરીને શું કરું જે આજે જન્મે ને કાલે મરી જાય હું વરું મારા ગિરધર ગોપાલ ને મારો ચુડલો મારો હો જા મીરા મહેલ થી ને ઉતરા એ મીરા મહેલ થી ઉતરા 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 ઈ તો આવા ભમરિયા મીરા મહેલ થી ઉતરા અરે બેન બહારે એ મીરા મહેલ થી ને ઉતરા એનો નાણાય જાલ્યો એનો નાણાય જાલ્યો